તો કેમ છો મારા કલેજ આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે મિશન પોલીસનો છે 10મો દિવસ અને મારા કલેજ આજે 1 તારીખ છે। તો આજે આપણે નવું હેબિટ ટ્રેકર બનાવવાનું છે। તો ચાલો પહેલા સૌથી પહેલા આપણે હેબિટ ટ્રેકર બનાવી દઈએ। તો મિત્રો આ છે આપણું હેબિટ ટ્રેકર અને તમારે જો મિત્રો સ્ક્રીનશોટ જોતો હોય તો લઈ લેજો। તમારે જો હેબિટ પાડવી હોય, તમારે કંઈક કરવું હોય તો આવું મંથલી હેબિટ ટ્રેકર બનાવી દેજો। તો લઈ લેજો સ્ક્રીનશોટ જરૂર હોય તો મિત્રો આ છે આપણું જૂનું હેબિટ ટ્રેકર અને આ રીતના કંઈક આપણે છેલ્લા 10 દિવસને કેવું કે આપણી હેબિટને પૂરી કરી છે। અને મારા કલેજ અહીંયા એક ભૂલ કરેલી, અહીં જુલાઈ આવે પણ મેં સપ્ટેમ્બર ભૂલથી લખી દીધું હતું। અને મિત્રો આ આજનું નવું હેબિટ ટ્રેકર છે જેમાં જો 1 કલાક કસરત, 2 કલાક જીકે, 1 કલાક બંધારણ, 1 કલાક અંગ્રેજી ગ્રામર, 1 કલાક ગુજરાતી ગ્રામર, 1 કલાક ગણિત પ્રેક્ટિસ, 1 કલાક રિવિઝન અને 1 રીલ અને યુટ્યુબ બ્લોગ। અને મારા કલેજ 1 કલાક રિવિઝન બી આપણે વધાર્યું છે કેમ કે રિવિઝન ઘણું બધું થતું નહોતું, સાચી વાત ને। પણ જેમ જેમ અનુભવ થાય, જેમ જેમ આપણને ખબર પડે એમ એમ આપણે સુધારતું રહેવાનું છે પોતાની હેબિટ ટ્રેકરમાં, સાચી વાત ને। તો ચાલો, તો મિત્રો અત્યારે 7:30 થયા છે અને અત્યારે આપણે હવે કેવું કે બંધારણ વાંચવાનું છે અને બંધારણના આપણે અત્યાર સુધી કેવું કે 458 સુધી વન લાઇનર પ્રશ્નો વાંચ્યા હતા। તો આગળના હવે વન લાઇનર વાંચવાનું શરૂ કરવાનું છે। તો મિત્રો અત્યારે આપણે બંધારણમાં 1 કલાક જેવા વન લાઇનર પ્રશ્નો વાંચી લીધા છે અને મારો દિવસ હવે લાઇટ આવી નહીં, મારામાં ખાલી 3% ચાર્જિંગ રહ્યું છે। હવે મારે લેક્ચર બી જોવાના છે, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, પરંતુ શું કરીએ, લાઇટ આવે ને તો કોઈ થાય। અને મિત્રો જો અત્યારે બી હજુ કેવું કે વરસાદ ચાલુ જ છે કેમ કે આગાહી છે ભાઈ 2-3 દિવસની, એટલે વરસાદ ચાલુ જ રહેવાનો। પણ શું કરીએ, વરસાદની બી જરૂર છે આમ। તો મિત્રો અત્યારે હું ગામમાં જઈને મોબાઈલ ચાર્જિંગ કરીને આવી ગયો છું ને અહીંયા જો આ ઝાડવું નમી ગયું છે, આવું છે મારા કલે। જો વરસાદ પડે એટલે આ ઝાડ પડે એની બી બીક રહે ગામડામાં, સાચી વાત ને। પણ આ તો કેવું કે બહુ વજનવાળું નહીં એટલે કાપી લઈશું ફટાફટ અને વરસાદમાં પલળવું પડશે યાર। નીલ ઓ જે નીલ, આટલી બધી કારી કારી મેસ કોને લગાવી હે? જો ને કેટલી બધી મેસ લગાવી દીધી, આંખો કારી કારી કરી દીધી તારી તો લે। ઓ જેનિલ, જેનિલ, જેનિલ ગોડિયા, ઊંઘી ગયેલો બેટા? હે બપાટ, ઓ બપાટ ઊંઘી ગયેલો તું હે? આ જો ને મોઢું કેટલું ફૂલ્યું છે। હવે આમ કરી દેવાની, આમ કરી દેવાની, લોબી કરવાની। તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:15 અને અત્યારે આપણે હવે અંગ્રેજી વ્યાકરણનો ટેબલ 6 જોવાનું છે। તો ચાલો સાવન સરની વિડીયો જોઈ લઈએ। તો મિત્રો અત્યારે અમારે ઘેર આવી ગયું છે જાદુ જાદુ શરમાયા, જો છોકરો શરમાય છે, જાદુ। તો મિત્રો અત્યારે હું અહીં વાંચવા બેઠો છું ને અમારી આ નિધિ આવી ગઈ છે હેરાન કરવા। શું લેવા આવી તું હે? શું બતાવવાનું? આ ચાલો ચોય કઈ ના આવી તું? આ તબાંગ ઘેરતી કરતા કાગળ લઈને શું લેવા ફરો હું? એવું તો મેળ લેવાનું પણ કાગળિયું આપણે ખાઈ નહીં જવાનું। હા ભાઈ તમ લપ લપ બોલો છું? માથું કોને ઓરાયું? અને દિવેલ આટલું બધું કોને માથામાં નાખ્યું હે? એટલું બધું નાખવાનું? ડબ્બો ઊંધો પાડી દીધો દિવેલ નાખો માથા માપનું નાખ્યું હોય તો? માહિર કઈ ગયો? કઈ ગયો? અમદાવાદ નહીં, અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ। કોણ કોણ ગયું? બાલી અને માસી? ક્યાં હે? માહિર પછી કોઈ નહીં। તો ફાઇનલી મિત્રો જો અત્યારે 2 વાગ્યા છે અને અત્યારે લાઇટો આવી છે કોઈક, એટલે 24 કલાકથી લાઇટો નથી ને અત્યારે લાઇટો આવી છે। તો હાલા થોડો મોબાઈલ ચાર્જિંગ કરી દે કેમ કે વરસાદ પડે છે એટલે લાઇટોનું કોઈ નક્કી નહીં। અને આપણે કેવું કે અત્યારે અંગ્રેજીનો લેક્ચર જોતા હતા એમાં કેવું કે એક્ટિવ પેસિવ લખી દીધું છે। તો ચાલો મારા કલે જાઓ તમને બતાવી દઉં। તો એક્ટિવ અને પેસિવ અહીં લખ્યું છે અને એના સૂત્રો બી લખી દીધા છે મારા કલે જાઓ। હવે આગળનું છે એ ફરી લેક્ચર જોઈશું અને આ જે આગળનું જે આપણે બધું કરેલું છે એનું કેવું કે રિવિઝન મારી લઈએ, હજુ 15 મિનિટ જેવું બાકી છે વાંચવાનું। તો ચાલો, તો મિત્રો અત્યારે આપણે હવે જીકેમાં વાંચવાનું છે અને જીકેમાં આપણે ગુજરાતના મેદાન પ્રદેશ વાંચવાના છે। તો ચાલો મારા કલે જાઓ મસ્ત વાંચી દઈએ। તો મિત્રો અત્યારે અમારી નિધિ જોવા મારા જોડે ખુરશીમાં આવીને બેસી ગઈ ને અહીંયા હું વાંચવા બેઠો છું। ત્યાં કે વાંચવાનું છે, શું કરવા આવીએ? આવડે તને? એકડો તો આવડતો નહીં, વાંચતા આવી વારી એકડો વાંચતા આવડે, લખતા આવડે એકડો? આવે કપુ મારો। તો માહિર આવી ગયો છે બંદૂક લઈ પ્લાસ્ટિકની।
બાળકો વાળી દીદી શું વાંચીશ તું એમ કે મને આ શું લખ્યું છે હા શું લખ્યું છે આવડે હતા બોલ ઓવે એવું થોડી લખ્યું છે ઓવે વણાક બોરી લખ્યું છે બોલ તો વણાક બોરી હે વણાક બોરી વણાક બોરી તો મિત્રો અત્યારે 1.5 કલાક જેવું થઈ ગયું છે અને આપણે જીકે વાંચી લીધું છે અને હજુ બી કેવું કે 15 મિનિટ જેવું વાંચવાનું છે તો ચાલો ફટાફટ વાંચી લઈએ. તો મિત્રો અત્યારે આપણે ગુજરાતના ડુંગર મેદાનો નદી તંત્ર વાંચીને મારો દિવસ મને તો જબરું થાય છે અને કેટલી બધી ડિટેલ છે યાર આટલું બધું એકદમ યાદ કેમનું રાખું પણ કઈ નહીં મારા કરી જાઓ હવે અત્યારે કેવું કે 2 કલાક થઈ ગયા છે જીકે ના તો હવે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો બાકી છે તો ચાલો એ ફટાફટ જોઈ લઈશું. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું કુવે કેમ કે અત્યારે આપણે વિડીયો અપલોડ કરવાની છે અને મારા કલેજ ગઈકાલે તો મેં કેવું કે ગમનમાં બેસીને વિડીયો અપલોડ કરી હતી પરંતુ અત્યારે કેવું કે વરસાદ બંધ થયો છે તો પછી અત્યારે કુવે આવી ગયો છું કેમ કે પછી અહીંયા આગળ કેવું કે 5-10 મિનિટમાં વિડીયો અપલોડ થઈ જાય પછી ઘર રહીને તો મારા કલેજ વિડીયો અપલોડ થતી નહીં અને 5G નેટવર્ક ઘરમાં આવતું નહીં એના લીધે કેવું કે જે MB આપણી હોય એ પૂરી થઈ જાય એટલે મારા કલેજ અહીંયા આગળ ખુલ્લામાં કેવું કે 5G નેટવર્ક આવે અને કેવું કે 10 Mbps આવે એટલે ફટાકડીને આપણું કામ થઈ જાય હજી તો જાઓ. તો મિત્રો અત્યારે 6:45 થયા છે અને અત્યારે આપણે હવે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે કેમ કે મારા કલેજ સવારે ચાર્જિંગ હતું અને પછી કેવું કે ફાલતુ ટાઈમ બહુ બળી ગયો કેમ કે ગામમાં ચાર્જિંગ કરવા ગયો મોબાઈલ અને પછી બધું કર્યું અને અત્યારે કેવું કે લાઇટ ફાઇનલી આવી ગઈ છે તો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે તો ચાલો ફટાફટ જોઈ લઈએ. તો મિત્રો અત્યારે આપણે જો શબ્દ અલંકારમાં વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ પછી યમક કે શબ્દાનુપ્રાસ પછી યમક અને શબ્દાનુપ્રાસનું જે અલગ સમજૂતી આપી છે થોડી ડીપલી છે અને પછી છે પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ અને પછી મારા કલેજ આવશે પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ. તો આ રીતના મારા કલેજ કંઈક શબ્દ અલંકારના પેટા પ્રકારો હતા એની સમજૂતી સમજાવી છે કિશન સરે અને બહુ મસ્ત સમજાવી છે અને થોડું ડીપલી છે થોડું લેવલ વાળું છે મારા કલેજ આવ. તો મિત્રો અત્યારે 9 વાગ્યા છે અને અત્યારે આપણે ગણિતની પ્રેક્ટિસ નહીં કરવાની પરંતુ ગણિતની આપણે થિયરી વાંચવાની છે અને આપણી જોડે છે લિબર્ટીની ગણિત અને રિઝનિંગની બુક. તો મારા કલેજ આવો ચાલો થોડું કેવું કે જે આપણે ક્ષેત્રફળ વાળું ચેપ્ટરમાં થોડા લોચા પડી રહ્યા છે એમાં કેવું કે થોડું થિયરી વાંચી લઈએ અને પછી કાલથી પ્રેક્ટિસ શરૂ કરીશું. ચાલો શાનો ચોપડો મને વાંચવા દે ને બેટા શાંતિ બેસી જા ને. તો મિત્રો હું અત્યારે વાંચવા બેઠો છે અને અમારી દીદી બોલ બોલ જ કરે એવું ના કરીશ. સારું દાદા સારું હું વાંચવા હું તા ભાઈ મને વાંચવા દે બેટું. કમ વાંચવાના તો હા કમ વાંચવાનું છે ઊંઘી તો તું ઊંઘી જા ને ઊંઘી જાવ પછી તારે ઊંઘવાનું એવું ના ચાલે બેટા મારે વાંચવાનું છે મને વાંચવા દે હા ના ભાઈ નહીં હા એવું ના કરીશ ના ના નહીં હા હા બોલ બોલ ના કરીશ હા બે એમને બે રહો હા. તો મિત્રો અત્યારે અહીં વાંચવા બેઠો છું નિધિ હેરાન કરે છે ચમ હેરાન કરવા કરીશ હેરાન ઓવે ક્યાં પાછી યા તું ઊંઘી જા બાબા શાંતિ હેરાન કરીશ બહુ ડાઈમાં. તો મિત્રો અત્યારે હું ગણિતમાં થિયરી વાંચતો હતો અને જો બંને સંખ્યાની નિશાની સરખી હોય તો જવાબ હંમેશા ધન લખવો અને જો બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય તો જવાબ હંમેશા ઋણમાં લખવો. જ્યારે બી આપણે ગુણાકાર કરીએ ને તો મારા કલે આવું સ્ટેપ વાપરવું એટલે આ બધું મારા કલેજ આવું ઘણું બધું કેવું કે આપણે થિયરી ના વાંચીએ ને એના કારણે આપણને ખબર ના હોય એટલે મારા કલેજ આવું થિયરી બી વાંચવી બહુ જરૂરી છે ગણિત અને રિઝનિંગમાં. તો મિત્રો આ વખતે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં સાઇન થીટા અને કોસ થીટાવાળો પ્રશ્ન પૂછેલો અને અહીંયા મારા કલેજ આવું કેટલું હેલ્ધી રીતે સમજાવેલું છે પરંતુ આપણે બળ્યા કે અત્યાર સુધી કેવું કે એક્ઝામમાં આના પ્રશ્નો બહુ ખાસ આવતા નહોતા એટલે કેવું કે આ ચેપ્ટર કર્યું જ નહોતું બોલો અને કેટલું હેલ્લું છે જો તો આ અહીં લખેલું જ છે બધું અને આ રીતે મારા કલેજ આવું જવાબ બી આવી જાય એવું બધું બોલો. પણ શું કરવાનું હવે ચેપ્ટર કરેલું ના હોય એટલે પછી આપણને ખબર ના પડે એટલે મેં આ પ્રશ્નને શું કરેલું એટેમ્પ કર્યો તો બોલો. પણ કંઈ નહીં હવે કેવું કે મારા કલેજ આવું જે પોલીસની એક્ઝામ લેવાય છે એમાં એવું નથી રહ્યું કે જે પ્રશ્નો આગલી વખત જે ચેપ્ટરમાંથી પૂછાય એ ચેપ્ટરમાંથી જ પૂછે ગમે તે ચેપ્ટરમાંથી ગમે તે પ્રશ્નો આવી શકે. તૈયારી એવી કરવાની કે બધા ચેપ્ટરની તૈયાર છે અને કે બધા ચેપ્ટરને એકવાર નજર મારી લેવાની કેમ કે ગમે તે ચેપ્ટરમાંથી ગમે તેવો પ્રશ્ન આવી શકે છે. તો સ્કોર વધારે કરવો હોય તો મહેનત કરવી પડશે. તો મિત્રો અત્યારે આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરી દેવાનું છે તો ચાલો કરી દઈએ. તો મારા કલેજ આવજો 1 કલાક કસરત નહીં થઈ કેમ કે વરસાદ પડતો હતો એના લીધે પછી 2 કલાક જીકે થઈ ગયું છે પછી 1 કલાક બંધારણ બી વાંચી લીધું છે
1 કલાક અંગ્રેજી ગ્રામર થઈ ગયું છે, ગુજરાતી ગ્રામર થઈ ગયું છે, ગણિતની અત્યારે પ્રેક્ટિસ કરી લીધી છે, મતલબ કે ગણિતનું થિયરી વાંચી છે. પછી 1 કલાક રિવિઝન નથી થયું કેમ કે મારા કલે જાઓ કેમ કે આજે ટાઈમ ઘણો બધો બગડી ગયો, એના કારણે અત્યારે ગણિતની પ્રેક્ટિસ કરવી પડી. અને અત્યારે હવે કેવું કે રિવિઝનનો ટાઈમ રાખ્યો છે અને હવે ગણિતની પ્રેક્ટિસ બપોરમાં કરવાની છે, પરંતુ આજે થોડો ટાઈમ બગડી ગયો એના કારણે પછી નથી કર્યું. પછી એક રીલ બી આપણી બની ગઈ છે અને એક બ્લોગ પણ બની ગયો છે. તો આજે મારા કરી જાઓ 1 કલાક કસરત નહીં થઈ અને 1 કલાક રિવિઝન નહીં થયું, પરંતુ કાલથી હવે ટ્રાય પૂરેપૂરો કરીશું કે બધું જ પરફેક્ટલી પૂરું થાય. અને કસરત તો આજે વરસાદના કારણે નહીં થઈ, પરંતુ આ રિવિઝન કેવું કે ટાઈમ બહુ બગડી ગયો હતો ને એના લીધે પછી ગણિતનું રહી જતું હતું, એટલે ગણિતનું બી કરવું બહુ જરૂરી છે. સાચી વાત ને? તો કંઈ નહીં મારા લઈ જાઓ. ચાલો, આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.